શું તમારે યાદશક્તિ વધારવી છે, ખીલની સમસ્યાઓને દૂર કરવી છે, વાળને ખરતા અટકાવવા છે કે પછી અનિદ્રાની સમસ્યાને દૂર કરવી છે, પાચનતંત્રને સુધારવું છે અને થાઇરોઇડની સમસ્યાને અટકાવવી છે? તો બધા જ આસનોની એક રાણી છે જે શરીરના કણે કણમાં જે ઉર્જાને ભરે છે અને જે વાળને ખરતા અટકાવે છે અને જે ચહેરાનું તેજ વધારે છે અને જે અનિદ્રાને ઘટાડે છે અને જે પાચન તંત્રને સુધારે છે તે છે સર્વ આસનોની રાણી અને તેને કહીએ છે સર્વાંગાસન. તો સર્વાંગાસન કરવાથી આપણું જે શરીર છે તે પગથી માથાથી પગ સુધી આપણા લોહીનું પરિભ્રમણ થાય છે અને પગમાંથી લોહી આપણા મસ્તિષ્કમાં જાય છે અને તેને કારણે યાદશક્તિ વધે છે, ચહેરાનું તેજ વધે છે. તે ઉપરાંત લોહીનો પ્રવાહનું પરિભ્રમણ પણ થાય છે, પાચન તંત્ર સુધરે છે, વાળને ખરતા પણ અટકાવે છે અને યાદશક્તિને પણ વધારે છે. અને જે ગળું છે અને જે છાતી છે તેનો ભાગ દબાય છે એટલે થાઇરોઇડ ગ્રંથિને પણ રાહત મળે છે અને થાઇરોઇડની સમસ્યાને પણ દૂર કરે છે અને જે આંખ અને ચહેરાનું તેજ પણ વધારે છે. તો આપણે આ સર્વાંગાસન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. તો આપણે સૌપ્રથમ જેને આ વિડીયો પહેલાં જોતા હશે તે લાઈક કરે, કોમેન્ટ કરે અને સબસ્ક્રાઈબ કરે અને ત્યાર પછી આપણે જોઈશું કે કઈ રીતે સર્વાંગાસન કરીશું. તો સર્વાંગાસન કરવા માટે સૌપ્રથમ આપણે આસન પર શવાસનની સ્થિતિમાં આવી જવાનું છે અને શવાસનની સ્થિતિમાં આવીને સૌપ્રથમ પગને 30 ડિગ્રી લઈ જવાના છે. 30 ડિગ્રી પરથી 60 ડિગ્રી પર જશું અને 60 ડિગ્રી પરથી 90 ડિગ્રી પર જશું અને 90 ડિગ્રી પરથી ત્યાર પછી આપણે કમરને પણ ઉઠાવવાની છે અને ત્યાર પછી આપણે કમરને પણ ઉઠાવવાની છે અને આપણે ત્યાર પછી કમરને ઉઠાવીશું અને આ રીતે આપણે પગના પંજાને ઉપર તરફ લઈ જશું અને આ રીતે પગની આ સ્થિતિ રાખીશું જેને સર્વાંગાસન કહેવામાં આવે છે. જેનાથી થાઇરોઇડની સમસ્યા દૂર થાય છે, પાચન તંત્રની સમસ્યા દૂર થાય છે, અનિદ્રાની સમસ્યા દૂર થાય છે, ઘણી બધી સમસ્યા, ખીલની સમસ્યા દૂર થાય છે. તો આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. ધીરે ધીરે આપણે નીચે તરફ આ રીતે ફરી પાછા શવાસનની સ્થિતિમાં આવીશું. પરંતુ આ આસન જેને હાઈ બીપી છે નો પ્રોબ્લેમ છે તેને ધીરેથી કરવું જોઈએ અથવા તો તેને ઉત્તાન પાદાસન કરવું જોઈએ અથવા તો 90 ડિગ્રી એટલે કે અર્ધ હલાસન કરવું જોઈએ. અને જેને માસિકમાં હોય તેણે પણ આ આસનમાં ટાળવું જોઈએ. તો આ રીતે મારી વાત ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આ જે સર્વાંગાસન છે તેનાથી ઘણા બધા ફાયદા થાય છે. મારી વાત ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.